એક સાધુના શ્રાપથી 18,000થી વધુ લોકોએ પોતાનું જીવનું બલિદાન દેવું પડ્યું. ચાલો જાણીએ આજે એ હકીકત. કોઈ મને નથી દાદી, કોઈ મને મૂકવા નથી આવતું, મમ્મી નથી મળતી, પપ્પા મમ્મી નથી મળતી, પપ્પા નથી મળતા. 11 ઓગસ્ટ 1979 ના દિવસે મોરબીમાં રહેતા લોકો માટે આ છેલ્લો દિવસ હતો. બપોરના 3:30 વાગે અચાનક એવું થયું ને કે આખું મોરબી પાણીમાં તણાઈ ગયું. 11 ઓગસ્ટ 1979 ના દિવસે મોરબી શહેરમાં વસ્તી હતી 60,000 થી 70,000 લોકોની વસ્તી મોરબી શહેરમાં હતી. મોરબી શહેરનો મચ્છુ ડેમ આજ સુધી પણ ન તૂટ્યો હોત, પરંતુ એક વ્યક્તિના કારણે 18,000 થી વધારે લોકોને પોતાનું જીવનું બલિદાન દેવું પડ્યું. મચ્છુ ડેમની બાંધકામની શરૂઆત 1972માં થઈ હતી અને ત્યારબાદ મચ્છુ ડેમ 1975માં બનીને એકદમ તૈયાર થઈ ગયો હતો. મચ્છુ ડેમમાં પાણી સમાવવાની ક્ષમતા 100 મિલિયન ઘન લીટર પાણી સમાઈ શકતું હતું. તેમાંથી 91 મિલિયન ઘન લીટર પાણી વાપરી શકાય તેવી ક્ષમતા હતી. મચ્છુ ડેમ તૂટવાનું મુખ્ય કારણ તેમના ઉપરવાસમાં જસદણ માંડવ ટેકરીઓ, મચ્છુ ડેમ નંબર 1 વાંકાનેર અને ત્યાર પછી મચ્છુ ડેમ નંબર 2. મચ્છુ ડેમ નંબર 2 ના ઉપરના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયા હતા અને વરસાદ પણ સતત એક ધારો 7-8 દિવસ પડ્યા કર્યો હતો, તેથી તમામ ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા. મચ્છુ ડેમના નીચાણવાળા વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો વસતા હતા. શ્રાવણ મહિનો ચાલુ હોવાથી લોકો તહેવારોની રજા માણવા માટે ઘર પર જ હતા અને કેટલાય લોકો મોરબી શહેર જોવા માટે બહારના શહેરોમાંથી આવ્યા હતા, જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર જેવા મોટા મોટા શહેરો અને નાના નાના ગામડાઓમાંથી આ મોરબી શહેરમાં લોકો મોરબી શહેરનો ઇતિહાસ, મોરબી શહેરના રાજા રજવાડા, મોરબી શહેરની હવેલીઓ જોવા માટે મોરબી શહેરમાં આવ્યા હતા. 11 ઓગસ્ટ 1979 ના દિવસે સવારે ભારે વરસાદના કારણે મચ્છુ ડેમનું પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર, આકાશવાણી અને સ્થાનિક માધ્યમો દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને શક્ય હોય તો ઊંચી જગ્યાએ જવા માટે જાણકારી પ્રસારિત કરી હતી. આજની જેમ બધા લોકો પાસે સ્માર્ટ મોબાઈલ ન હતો. કોક પાસે ભાગ્યે જ રેડિયો હતો અને જે લોકો પાસે રેડિયો હતો તે પણ તેમના ઘેરે પડ્યો હતો, તેથી જાણકારી ખૂબ જ ઓછા લોકો સુધી પહોંચી શકી અને જે લોકોને જાણકારી થઈ કે મચ્છુ ડેમનું પાણી ભરાઈ ગયું છે તે લોકોએ મચ્છુ ડેમ ભરાઈ જવાની જાણકારીને નજરઅંદાજ કરી દીધી હતી. 11 ઓગસ્ટના દિવસે બાળકો રમી રહ્યા હતા, યુવાનો તહેવારોની મજા માણી રહ્યા હતા, માતાઓ, બહેનો, વડીલો બધા ભેગા મંદિરે થઈ અને રાસ ગરબા અને વાર્તાઓ સાંભળી રહ્યા હતા. ત્યારે અચાનક બપોરના 3:30 વાગે ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા જાણ કરવામાં આવ્યું કે મચ્છુ ડેમ તૂટી ગયો છે, જલ્દી ભાગો. રેડિયો સાંભળી રહેલા વ્યક્તિ સુધી આ જાણકારી થાય તે પહેલા મચ્છુ ડેમનું પાણી આ રેડિયો સાંભળી રહેલા વ્યક્તિ સુધી પહોંચી ગયું. લોકોને 5 મિનિટનો પણ ટાઈમ ન મળી શક્યો કે શું કરવું કે શું ન કરવું. મચ્છુ ડેમનું પાણી એટલું આવ્યું કે આખા 2-3 માળના મકાનો ડૂબી ગયા. મચ્છુ ડેમના પાણીના મોજા 5 થી 10 ફૂટ ઊંચા ઉછળવા લાગ્યા. જે લોકો ઘરમાં હતા તે ઘરમાં જ રહી ગયા અને મચ્છુ ડેમનું પાણી એટલું જોરથી આવ્યું કે આખા 2 માળના મકાનો મચ્છુ ડેમના પાણીની સાથે તણાઈ ગયા. હજારો લોકો પાણીમાં તણાઈ ગયા. લોકોને કાંઈ સમજાય તે પહેલા મચ્છુ ડેમનું પાણી તેમની સાથે તાણીને લઈ ગયું. મચ્છુ ડેમના નીચાણવાળા વિસ્તારમાં સૌથી વધારે અસરગ્રસ્ત મોરબી થયું હતું. ત્યારબાદ લીલાપર, માળિયા અને મચ્છુના કિનારે આવેલા અન્ય નાના મોટા ગામો સૌથી વધારે અસરગ્રસ્ત થયા હતા અને અમુક જગ્યાએ મચ્છુ ડેમનું પાણી એટલું આવ્યું હતું કે લાઇટના થાંભલા ઉપર ખાટલા લટકતા જોવા મળ્યા હતા. મચ્છુ ડેમ તૂટ્યાના લગભગ 9 કિલોમીટર આગળ મોરબી અને ત્યારબાદ મોરબીથી આગળ માળિયા 46 કિલોમીટર સુધી આ મચ્છુ ડેમનું પાણીએ કહેર મચાવ્યું હતું અને ત્યારબાદ 90 કિલોમીટર આગળ કચ્છના નાના રણ સુધી આ પાણી પહોંચ્યું હતું. મચ્છુ ડેમ તૂટ્યાના પાણીની પ્રવાહની ગતિ પ્રતિ 1 કલાકમાં 100 કિલોમીટર હતી, એટલે કે 1 કલાકના ઓછા સમયમાં આ મચ્છુ ડેમનું પાણી કચ્છના નાના રણ સુધી પહોંચી ગયું હતું અને 100 કિલોમીટરના એરિયામાં મચ્છુ ડેમનું પાણી પહોંચી ગયું હતું. ત્યારબાદ 12 ઓગસ્ટ 1979 ના દિવસે ભારતીય સેના, વાયુસેના અને નૌસેનાએ રાહત કાર્યો અને બચાવ માટે મોરબી પહોંચ્યા હતા. હેલિકોપ્ટર દ્વારા ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા. ત્યાર પછી ખોરાક, દવા અને પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું અને તાત્કાલિક રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા, જ્યાં લોકોને રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા. આવી બધી વાતો કરતા અને સાંભળતા આપણી આંખોમાંથી આંસુ આવી જાય છે. આ દિવસ ગુજરાત માટે જ નહીં પરંતુ આખા દેશ માટે કાળમુખો દિવસ કહેવાય છે. અને હવે વાત કરશું આપણે મચ્છુ ડેમ તૂટવાનું મુખ્ય કારણ. મહારાજા લખધીરસિંહ વાઘજી જાડેજાનો જન્મ 1874માં મોરબીના રાજ પરિવારમાં થયો હતો અને ત્યારબાદ તેમના પિતાશ્રીનું અવસાન 11 જૂન 1922માં થયું હતું અને તેમના પિતાશ્રીના અવસાન બાદ
મોરબીના શાસક તેમને બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ મહારાજને એક કુંવારી કન્યા પસંદ આવી જાય છે અને તેમની પાછળ પાછળ જાય છે અને કુંવારી કન્યાને કહે છે, ચાલ હું તને મારા અશ્વ ઉપર એટલે કે ઘોડા ઉપર બેસાડી તેને મારું મોરબી શહેર બતાવું. ત્યારે આ કન્યા તેમને ના પાડે છે. ત્યારે મહારાજા લખધીરસિંહ વાઘજી જાડેજા આ કન્યાનો હાથ પકડે છે અને કહે છે, ચાલ મારી સાથે. ત્યારે આ કુંવારી કન્યા તેને એક કડવું શ્રાપ આપે છે કે તારું મોરબી એક દિવસ પાણીમાં તણાઈ જશે. અને ત્યાર પછી આ રાજાને એક સાતુનો શ્રાપ પણ મળ્યો હતો. આ સાતુનો શ્રાપ એવો લાગ્યો હતો કે મોરબી શહેરમાં અનેક નાની મોટી દુર્ઘટનાઓ ઘટવા લાગી. અને ત્યાર પછી આ રાજાએ મોરબીના મચ્છુ નદી ઉપર ઝૂલતો પુલ બનાવ્યો હતો. અને આ ઝૂલતા પુલ ઉપર કેટલી અનેક નાની મોટી દુર્ઘટનાઓ ઘટવા લાગી હતી અને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 30 ઓક્ટોબર 2022 સાંજના 6:40 સેંકડો માણસો ભરેલો આ પુલ મચ્છુ નદીમાં પડી જાય છે અને તેમાંથી કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવે છે અને 200થી પણ વધારે લોકોએ પોતાનું જીવનું બલિદાન આપવું પડ્યું હતું. દોસ્તો, તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી છે તે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અહીંયા સુધી પહોંચ્યા હોય તો એક કોમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.